वेलकम टू आवर चैनल। बहुत दिनों बाद आज हम ब्लॉग बना रहे हैं क्योंकि मैं आ चुकी हूँ आबू धाबी में और पूरा एक हफ्ते के ऊपर हो गया था मुझे आके, और मैं कहीं बाहर घूमने ही नहीं जा पाई क्योंकि इसकी शिफ्ट थी। और फिर फाइनली जब ऑफ आई तो वॉर भी शुरू हो गया। अभी भी सिचुएशन पता नहीं कैसी है कैसी नहीं, नॉर्मली लग रहा है हमें तो बाकी के 2 दिनों से कंपैरेटिवली। तो फाइनली हमने डिसाइड किया है कि घर का सामान जो लाना होता है मंथली वो लाने जाते हैं, क्योंकि ये अकेला रहता है तो ये तो छोटी मोटी चीज़ें लेके आ जाता है आसपास से, बट मुझे मंथली वाला चाहिए होता है कि एक बार में ही सब ले आओ। तो वैसे करने जा रहे हैं अभी। तो वो कैब बुक कर रहा है। हुई हो गई। क्या कर रहे हो तुम? ड्राइवर का इंतजार। मैं तो अच्छे से रेडी हो चुकी हूँ, ये पता नहीं ऐसे पुराने कपड़ों में, और हम घर का हाल भी ऐसे ही छोड़ के जा रहे क्योंकि हमें जल्दी जाके जल्दी आना है वापस। सिंपल सा मैंने प्लाज़ो पहना है, कुर्ता और प्लाज़ो। अभी वेट कर रहे कैब बुक होने का, फिर जाएंगे हम। कितनी बार बतावे छे? 4 मिनट। फेल टू सेंड ઊંઘ આવે છે તો બગાસો કેમ ખાલો? आबू धाबी में वो लेना है। તો કયો બીજું એક જ છે? हाँ, आबू धाबी वाला डे टू डे है ना। हाँ, वहाँ जाना है। એ જ છે બ્રિજ આવી તો એમાં રસ્તામાં नहीं मैं हाँ बोलो તમે ક્યાં આયા છો અત્યારે? ડે ટુ ડે। હા હા તો એ જ મસ્ત છે। નહીં ઘૂઘરી વાળું જ મસ્ત છે, એમાં એવેલાઈ પણ છે। નહીં પણ એમ ઠીક ઠાક છે। ના શું કે છે તું? આ તું છે, તું શું છે? તું છે, મેં આ છું ઘોડો। આટલું બધું સામાન લઈને પણ તને ટાઈમ પાસ કરવાનું સૂજે છે ને? મેં કહું કેરમની કુકડી દેખાઈ, કેરમ નહીં દેખાયું। કેરમ આ બાજુ પડ્યું છે, અમારું ડ્રીમ ક્રેચ છે, તૂટી ના જાય, નહીં તૂટે। એમાં હવા ભરવી પડે। આ રહ્યું કેરમ જો। મને ઘરમાં સામાન ભરવા એમ કે છે કે ઘરમાં જગ્યા નથી। મેં ખાલી જોઉં છું। આ જો કોન્સ એરક્રાફ્ટની આજુબાજુ લગાવવાના એને। તો એરક્રાફ્ટ લેવું પડે પછી। એ તો હવે અહીંયા મળવાથી રહ્યું। જો પેલી હોલી રમતી હતી ને કદાચ। ખરેખર છે 8 કિલો લેવા દે। હા 2 કિલોનું ઉચકીને જો તો કેવું લાગે? કશું નહીં, પણ એક્ઝેક્ટ નહીં હોય। આઈ ડોન્ટ થિંક સો હોઈ શકે। 2 કિલો જેવું લાગતું નથી। રેનકોટ પણ છે અહીંયા। પણ અહીંયા બધું જ છે। ટીટી પણ છે। ટીટી મને આમાંથી કાંઈક તો લઈ આપ। અક્ષુ એલ જો આમાંથી કશુંક તો લઈ આપ। ઉપર તો જો બાપરે હું જ બી જાઉં। રાતે ઊભી થઈને વાત કરે તા જો। અને આ બધીઓ ના કરે એમ? ના ગંદુ છે કે શું? ક્યાં છે? આ બાજુ પાછળથી જો। હા
આ બીજું વાલું તારા માટે આજ લેવાય. હા બસ મારું પણ ધ્યાન આની પર જ ગયું. કાલા પાંડા. તને આવો જ કોઈ કૂતરો ગમે ને? કાલા તિબેટિયન મેસ્ટિફ. આવો જ છે ને? હા મોટો આવે, મોટો, નાનો નહીં. શું કરી રહ્યો છે તું? આ ગાડીઓ જોઉં છું. જો ને અહીંયા પણ કેટલા મસ્ત મસ્ત. બાપરે, આ જો ટ્રોલી અહીંયા મૂકી દીધી અને હું મારે આવવાનું કેમનું? આમ જઈને ફરીને આવી ગયા. ચલો બાપરે, એક તો મને ક્યારનો મને ગાડીઓમાં ફરાઈ રહ્યો છે. બધા A380 જ છે. શું 380? અહીંયા જો શું લખ્યું? 399 લખ્યું છે. આ પ્લેન બી ઉડતા તો હશે ને? હટ, રિમોટ થોડી છે એમાં કઈ. થોડું સાઈડમાં છોકરાઓના ખિલોના બધા અહીંથી જ ભરાય કે આપણે આગળ જઈને. ના, એ હિસાબે તો મને એમ લાગે છે કે જ્યારે થશે ને ત્યારે છોકરી થવી જોઈએ. આ ગાડીઓ ભરીને નહીં રાખવી મારા ઘરમાં. મારી પર જશે ને એટલે એને ગાડીઓ જ ગમશે. જોઈ લેજે, એને ડોલ નહીં ગમે, એક ગાડી લઈ આપો એવું. આ તો જો કેટલી મોટી મોટી હોય છે. નથી લેવાનું આપણે, ચલો ને હવે. ગાડીઓમાં જ ફરાઈ રહ્યો છે ક્યારનો. લઈ દે ને, એકાદું તો લઈ દે. આમાં તો જો ઘડિયાળ ને બધું જ આપે છે, વોકી ટોકી ને. ચલો આગે बढ़ो. सिटी शॉपिंग करी 500 दिरहम ની. बराबर. फ्री गिफ्ट क्या मिला है? दिखाओ जरा. फ्री गिफ्ट तो नहीं मिला, इतना शॉपिंग किया उसका ही मिला है, पर मैंने देख लिया बाहर से. अनबॉक्सिंग फ्री गिफ्ट. मेन सामान ना ठिकाना નથી. આબુ ધાબી વાળો કપ સરસ. તો આ તું રાખશે એમ? અહીંયા જ રહેશે ને બેસિકલી તો. અચ્છા સરસ. પણ મને ચા પીવા એક ઓર કપ મળી ગયો. હા બહુ સરસ ડાઈ. દેખાવાનું ને તો ગાઈઝ વસ્તુ લઈને આવી ગયા. બરાબર, શોપિંગ થઈ ગઈ હવે આખા મહિનાની. બરાબર, હવે મેડમે અનબોક્સિંગ ચાલુ કરી દીધું છે. તો જરા જોઈ લઈએ મેડમ અનબોક્સિંગમાં શું શું લઈને આવ્યા છે. તો અનબોક્સિંગમાં ખબર પડી જશે, કારણ કે મેડમે કરી છે ટોટલ 500 દિરહમની શોપિંગ. માત્ર ટોટલ 500 નહીં. શું ટો કરે છે યીકડી? ટોટલ 500 નહીં. ફ્રીજ બંધ કરો. અત્યારે ખાવાનું છે? ના હમણાં નહીં, સાંજે રાત્રે. બીજું કઈ ફ્રીજમાં મૂકવા જેવું તો છે? લોકો વ્લોગમાં જોશે ને કહેશે મિસ્ટર એન્ડ મિસિસની ફ્રેમ ખાલી છે. તો અત્યારે અમારી પાસે ફોટો નથી એટલે. આ શેનો બાટલો છે? અચ્છા તેલ છે. મેં કીધું શું મંગાવ્યું તે? 500 દિરહમમાં મેં મારી માટે તો ખાલી 2 જ વસ્તુ લીધી છે. આ શું બતાવે છે? કોકા કોલા. તારા લીધે જ લેવું પડ્યું છે. ગળું ખરાબ છે તોય જોઈએ હા ભાઈ. કોનું? તારું. મારું તો બધું બરાબર. ચલો આમ આવું તો ક્યાં મૂકવા? હમણાં પેલું પડ્યું છે ને આની નીચે ડ્રોઅરમાં નીચે. તો મારી પાસે જગ્યા જ નથી પછી મારી વસ્તુઓ મૂકવાની. એ તો થઈ જશે જગ્યા. तो ये टेबल भर के सामान ले लिया है मैडम ने. बताओ क्या क्या लिया तुमने? I'll start from here. આ બે બોલ મને જોઈતા હતા એક્સ્ટ્રા. કેમ? કંઈક દાળ વાળ બનાવવું હોય તો કાચી હોય એમ બનાવેલી હોય તો. પછી આ કંઈક વધ્યું ઘટ્યું હોય ફ્રીજમાં મૂકવા. વધ્યું ઘટ્યું એમ? વધ્યું ઘટ્યું ખવડાવવાનું મને એમ? હા, તો ખાવાનું વેસ્ટ થોડી કરે. પછી આ બે એક્સ્ટ્રા માઇક્રોવેવમાં ગરમ કરવું હોય ને તો પ્લેટ જતી નહીં હતી પેલી બ્લેક વાળી. તો મેં આખો સેટ બનાવ્યો. જો આ બે અને આ બે વાટકા મેચિંગ. સરસ. એમ તો હોશિયાર છે છોકરી. પછી આ આદુ કૂટવા તમને જોઈએ છે ને ચા બનાવવા. હા ભાઈ, આના વગર મજા ના આવે. છેલ્લે માર્બલનું મળ્યું તો માર્બલનું લઈ લીધું આપણે. ભલે મોંઘું તો મોંઘું. મોંઘું છે જ નહીં અહીંયા કશું, બધું સસ્તું જ છે. પછી આ છે 5-10 રૂપિયામાં મળી જાય. શાવર છે. હા, જે લોકો અહીંયા આવીને એમ વિચારતા હોય ને, અહીંયા આવવાનું વિચારતા હોય ને એમ કે બધું મોંઘું, કશું મોંઘું નહીં હોતું. બરાબર છે? એ તમે કન્વર્ટ કરો ને મગજમાં રૂપિયા તો મોંઘું જ લાગે. કન્વર્ટ કરવાના જ નહીં. અહીંયા કમાવું ને અહીંયા ખાવું તો શું કન્વર્ટ કરવાનું? એટલે સસ્તું જ કહેવાય. બરાબર છે? હા એમ કન્ટિન્યુ.
બોડી લોશન, ભલે અહીંયા હવે ગરમીઓ ચાલુ થાય છે પણ સ્કિનને લોશન તો જોઈએ જ. પછી આ મસાલો, ગરમ મસાલો અને આ દાળ. બાકી Okay. બધું ઓલરેડી પડ્યું હતું કેમ કે આને મેં જે પહેલા લઈને આપ્યું હતું એમાંથી કાંઈ વાપર્યું જ નથી. પછી આ બીજી ચાની વાસણ, કેમ કે અમારી સાથે ટ્રેજેડી થઈ જાય કે અમે જેટલી વાર ચા બનાવીએ ને એટલી વાર કપની બહાર જ પડે કેમ કે આ નહોતું. ખબર નહીં દેખાય છે કે નહીં લોકોને. હા, એ શેપ નાળચું, પ્રોપર નાળચું નહીં હતું. અમે દિવસમાં 10 વાર ચા પીએ. ચા. એટલે ચા તો જોઈએ જ ભાઈ, મોટું પેકેટ. પછી ગરમી આવે છે એટલે અને આપણે ફ્રી વસ્તુમાં તો પહેલા જઈએ એટલે મોટા નથી નાનું. ગમે એમ તો અમદાવાદી ને એટલે ફ્રીનું તો પહેલાં ગોતીએ. પછી મને મેગી મળી ગઈ અને મને ખબર નહીં 1-2 દિવસથી મેગી ખાવાની ક્રેવિંગ થતી હતી. તો આ તો નથી ખાતો મેગી એટલે આટલું બસ છે મારી માટે. બહુ ક્રેવિંગો થાય છે આજકાલ, આ ખાવું ને તે ખાવું. અને આણે ચાલુ કર્યું બંધ કર્યું. ચાલુ જ છે. આણે ફાલતુનો ખર્ચો કર્યો છે. ફાલતુની ઓફિસમાં મારે મગ જોઈએ, બરાબર છે, પ્રોપર, એટલા માટે લીધો છે મેં. શું પીવે તું ઓફિસમાં? બ્લેક ટી, કમ ઓન મેન. પાણી પીવું હોય તો બી મગ જોઈએ મને મારો પોતાનો, એટલા માટે. પાછો એને એ વાળો મળી ગયો ને એટલે એને એ વાળો જ લીધો. યસ, એ મારું મેં ના. કીધું પણ એને કે મને એસ વાળો લઈ આપ, તો એસ વાળો નહીં એને શોધવાની પણ મહેનત નહીં કરી. કારણ કે ફ્રીનો આવ્યો છે એના માટે. એ પછી ખબર પડી આપણને કાઉન્ટરે બિલિંગમાં. પણ તો બી મળી ગયું. मतलब भगवान चाहता था कि मेरे को कप मिले. બહુ સરસ. फिर थोड़े से पोहे लिए. ભાઈ ગુજરાતીનો નાસ્તો છે, પૌવા તો જોઈએ જ. પછી આ ચપલા લીધા મેં ચપલા. અહીંયા તો અહીંયા ફરવા કામ લાગશે ગાઈઝ. ચપ્પલ છે ને એક નંબર છે, મસ્ત પોચા પોચા છે આમ, એટલે આમ થઈ રહ્યા, મને થઈ રહ્યા એટલે આ જાડીને અમારે થઈ જ રહી, ટેન્શન જ નહીં. આનાથી જ પડશે. આનું છે ને આજકાલ બહુ વધી ગયું છે, મારવા જોડવાનું. દેખાતો જ નહીં. સ્ત્રી ભ્રૂણ હત્યા, પુરુષ ભ્રૂણ હત્યા થઈ છે, ડોમેસ્ટિક વાયોલન્સ. લસણ આ દાળ એ કરવા. ઝેરવા. તુવર દાળ અમારી પછી તડકા દાળ થઈ જાય છે. બરાબર છે. ફિર ધીસ ઇઝ ફોર હિમ કેમ કે ખાસ કરતો હોય છે આખો દિવસ. શું કરે, શરદી ઉધરસ થઈ ગઈ હોય તો માણસ કરે ધીસ શું? ઇઝ ઓફ કોર્સ ફોર મી, મારા નાના નાના વાળ સિક્યોર. મેં તો એને કીધું એલની જેમ ટકો કરાવી દે, સ્ટ્રેન્જર થિંગ્સની એલની જેમ, તો નાના નાના વાળ, આ મગજ મારી નહીં, પીનો લગાવો ને આ લગાવો ને તે લગાવો. એમાં પણ બધું મગજમારી બહુ છે સમજો. આ ઓફ કોર્સ આનું બ્લેડ પણ આપી છે લોકો બા, હાસ તો તો. અત્યારે જોઈએ. તો પછી ધીસ ઇઝ મારે કંઈક લખવું ફીખવું હોય તો આમ યુ નો બધું બહુ લખવું આમ મારા થોટ્સ. અચ્છા, તો બોલો, લેખક ને તમે પાછા. પછી આ આપણે ગણી આનો પ્રોબ્લેમ શું છે મને નહીં ખબર એ પડે. નીકળી જાય છે જ્યારે એમાંથી. ત્યારે નીકળી જ જાય એ છે. નીકળી જાય છે એટલે. ધીસ ઇઝ બેડશીટ. પહેલી વાર મેં કંઈક બેડશીટ લીધી હશે તો અમે એક વારમાં સિલેક્ટ કરી લીધી કે આના લીધે, કેમ કે હું કશે પણ જાઉં તો કે જલ્દી કર કશું જોવા જ ના દે. 10 વસ્તુઓ જોવાની ને લેવાનું કશું નહીં તો પછી ના મજા આવે. ધીસ ઇઝ જ્યુસિંગ કપ. ચલો તો પછી આજે એક કામ કરીએ, ડ્રેગન ફ્રૂટનું જ્યુસ જ બનાવી દઈએ આમાં. મિક્સરના હિસાબે અમે લીધું છે આ. ડ્રેગન ફ્રૂટનું જ્યુસ જ બનાવી દઈએ આપણે, બરાબર છે? અત્યારે નહીં ખાવાનું આવે છે એટલે પછી હા, એટલે રાત્રે જો આ રહ્યું એનું વાયર ખબર નહીં આ ચાર્જ charging કરવું માં પડશે. ચાલે છે. ચાર્જ કરવું પડશે. Let's see. બિલ તો રાખ્યું જ છે આપણે. આ પણ આપણને સસ્તામાં જ મળી ગયું એટલે બહુ સરસ. અને એ પણ બ્લેક કલર. ઓહો હો, ક્લાસી લાગે છે પણ બ્લેક. અચ્છા, આનું પણ બટન અહીંયા જ છે આમ તો. એટલે ગાઈસ સાઉન્ડ જોયો તો કેટલો ખતરનાક હતો. એટલે આને ધ્યાન રાખીને વાપરવાનું, ઇજ્જતથી વાપરવાનું, જેમ તેમ નહીં વાપરવાનું. બ્લેકમાં મસ્ત લાગે છે ને, પણ દબાવતું જ રહેવાનું એમ. મતલબ લાગે છે મસ્ત. અરે ખોલવાનું કેમ? એ હું હમણાં તને શીખવાડું, તને નહીં ભાવે. હા, મજા. જો તોડી નાખ. આજે ને આજે જ લીધું ને આજે જ પારા લઈ જશે. યેડી કેવો જોવો તો ને કેવો ગુસ્સો કરે છે. પુરાની પિક્ચરોમાં આમ ચીમની ગુમનામ હે કોઈ. પાછું આ બધું પછી type કરીશ. પાછા તમે ચમચા લઈને આયા છો, કેમ લીધા છે તમે ચમચા? पहले मेरे कपड़े ઠેકાણે વગર કે
હા પંખીડા રે ઉડી જાજે પતંગિયા જેવા નાઈટ સૂટ જ લીધું છે મેં કેમ કે પતંગિયા મને ઓછા પડ્યા કપડાં દોડાઈ બે કલર લીધા છે એક ગ્રીન લીંબુ જેવું છે થોડું એ તું લીંબુ ને અમારે કે આપણો ભાઈબંધ પેલો ઇરફાન લીંબુ તમારે લીંબુ ઇન્ડિગોમાં ઇરફાન લીંબુ પછી આ લાસ્ટ વસ્તુ લાસ્ટ નહીં સેકન્ડ લાસ્ટ કહેવાય આને પણ ફાડવું પડશે બસ હવે ચાલશે આપણે એટલું પછી કરીશું ખોલશું બટ મને જોવું છે ને યાર તને આમ પણ જરા પણ શાંતિ નહીં ને 2 મિનિટ કે આપણે ઘડીક રહી જઈએ પછી ખોલીએ પણ નહીં તને મારવા બહુ બધી વસ્તુઓ મળી ગઈ કશું જો છૂટું ફેંક્યું ને ગોબો વોબો પડ્યો ને તો તું ગઈ ભાત અને પુલાવ બનાવવા મને કાંઈક તો મળ્યું ઢમણું પેલું પ્લાસ્ટિકનું ફાવતું જ નથી કેટલા ચમચા છે 3 4 ચાર ચલો આ સરસ દાળ એ કરવા આ પૂરી કે કંઈક બનાવે જે તું ક્યારેય ખાતો જ નથી બેટર કાણે તળેલી વસ્તુ અને ગમતી જ નથી સારું છે હું ઓઇલથી દૂર રહું છું ઓલું બતાવો બેસ્ટ ગાઈઝ ધીસ ઇઝ બેસ્ટ વી બોટ ડ્રીમ કેચર જે તમે પહેલા પણ જોયું અમે ફાઇનલી લઈ લીધું વિથ ઘૂઘરીસ વિથ એવિલાઇસ ઘૂઘરી હાથે એક જ વારમાં ગમી ગયું અને એક જ વારમાં લઈ લીધું એટલે બીજી વાર જોવાનું આવે જ નહીં હવે મારું ડ્રેસિંગ ટેબલ બરાબર છે એસ્થેટિક ફટાફટ સ્પેલિંગ બોલી જાઓ તો એસ્થેટિકનો જંગ લાગી ગયો 404 એરર ફાઉન્ડ ચાલ નીકળ ચાલો તો પછી ગાઈઝ અમે આજે ખાવાનું બનાવ્યું નથી તો બહારથી આવ્યું છે તો હવે અક્ષય તમને કહેશે અમે શું મંગાવ્યું છે ભાઈ એક્ઝિક્યુટિવ થાળી છે આ એક્ઝિક્યુટિવ નથી એક્સપ્રેસ થાળી હતી એ જ હવે એક્ઝિક્યુટિવ એક્સપ્રેસ બધું એક જ જો કેટલી મસ્ત લાગે છે બતાવો હવે દાલ છે બરાબર સ્પેશિયલ રાઈસ છે એની તીખી વાળી દાલ છે સ્પાઈસી દાલ છે મુખવાસમાં પાસ આપે છે અહીંયા લોકો સ્પેશિયલ ચાવલ આ સબ્જી છે કઠોળ અને ડેઝર્ટમાં છે મસ્ત ગરમ ગરમ હલવો બરાબર છે અને સ્પેશિયલ રાઈસમાં આઈ થિંક જીરા રાઈસ કે પુલાવ જેવું ગાર્લિક રાઈસ જેવું છે આ ઓકે એટલે આ મસ્ત જ છે સારી કટલરી પણ છે વેટ ટીશ્યુ પણ છે ખાઈને અહીંયા જ બધું તો ફિનિશ જે અમારા ફેમિલી મેમ્બર્સને લાગે છે કે અહીંયા કશું મળતું નથી ઇન્ડિયન ખાવાનું કે કાંઈ તો બધું જ મળી જાય જેટલું મળે છે ને ઇન્ડિયન એટલું ઇન્ડિયામાં નહીં મળી રહ્યું મારી થાળી બતાવો તારી થાળી બતાવ અથાણાઓને બધું ખાવાની ઉપર જ ફોકસ કરી દીધું આ જો એની સ્વીટ દાલ આ પાપડ બરાબર છે આને થોડું નીચે કરી દઈએ આ તમારું પનીર અને તમારી સ્પેશિયલ ડેઝર્ટ જલેબી જે આજે તમને બહુ ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી એવી ખાવાની ઈચ્છા નહીં હતી પર થઈ ગઈ હતી દેખાઈ તો મેં કીધું ખાઈ લેવાય અને આ તમારા જીરા રાઈસ સ્ટીમ રાઈસ અચ્છા સ્ટીમ રાઈસ ને રોટી છે આમાં રોટી છે બસ તો ચલો હવે અમે તારક મહેતા ચાલુ કરશું યુટ્યુબ પર અને ખાશું તો જમીને મળીએ અમે તો ગાઈસ મસ્ત લંચ કરીને અમે લોકોને એવું ઘેન ચડ્યું હતું એવું ઘેન એટલે મતલબ પૂછો ને એવું લાગ્યું કોઈ ઊંઘની ગોળી નાખી દીધી હતી દાળ ભાતમાં કે અમે સૂઈ ગયા અડધો કલાક કરીને અમે કલાક જેવું તો સૂઈ ગયા હશું નથી નીકળતું નવું છે એટલે અને હું ક્યારના માણસને કહું છું કે પાણી પતી ગયું છે તો પાણી લઈ આવો લાવતો જ નથી મને ચા પીવાની તલપ લાગી છે જરાક આમથું આમ સ્ક્રેચ આવી ગયું છે એને જરાક આમ તો થોડી સ્ક્રેચ છે પાણી દઉં લે બટ ઇવેન્ચ્યુઅલી યુ હેવ ટુ ગો ફોર ઇટ ચા તો ચાલુ કર ત્યાં સુધી હું બાટલો લઈને આવીશ ને લસણભાઈ નવો કપ કાઢવો પડશે જૂનો કપ ઘસવાયો મેં એક મિનિટ આમ જોતો બાઘા મારો બાઘા ક્યાં છે કપ ક્યાં છે જુઓ ગાઈસ કિચનમાં વાસણ પણ સવારના અમારા એમને એમ છે પછી અમે સૂઈને ઉઠીએ એટલે બેડ પણ એમને એમ પડ્યું છે આ ટેબલે એમને એમ પડ્યું છે કશું કામ કરવાની ફુરસત જ નથી મળતી અને એટલું પણ હું ઘરને સાફ સુથરું કરી દઉં ને પર આ જે દિવસે ઘરમાં હોય ને એ દિવસે મારું ઘર પાછું ગંદુ જ થઈ જાય હવે મને લિટરલી ખબર પડી રહી છે કે માણસો છે ને ઘરમાં કશું સાફ સુથરું કરવા જ ના દે તમે નહીં હતા તારા હું જ કરતો હતો જો
કાલથી કે કરતી હતી પાણી લઈ આવો, તો હવે પતી ગયું છે. બૈરીઓની વાત ના માનો ને માણસ, એટલે એ પછતાય જ. હું કાલ રાતની કે કરતી હતી કે પાણીનું ગેલન લઈ આવ, ત્યારે કે આટલામાં થઈ જશે, અને હવે ગેલનવાળો એમ કહે છે કે હું તો કાલ સવારના આવીશ, અને અત્યારે મારે ખાવાનું બનાવવા પીવા પાણી નહીં જોઈએ, તો હવે જવું પડશે માઠમાં લેવા માટે. તો હવે ક્યાં બોલતા હે, ચિલ્લાને का नहीं मेरे पे. चलो वाला चपला पहन. चलो फटाफट, टाइम लगता है. चल. सी गाइस, અમે બહાર નીકળ્યા છે. હમ બહાર નીકળે, ફૂલ મૂન છે આજે. होली છે આજે. वहाँ होली का माहौल है और यहाँ हम निकले. हैप्पी होली गाइस. અહીંયા પાસે આવીને બોલ, માइक નથી ને. हैप्पी होली गाइस एम. तो देखो रास्ता. अभी कितना बज रहा है अक्षय? 7:45 हो रहा है. 7:45 થાય છે. અને રસ્તા બધા સુમસાન છે. અને પાસે જ મસ્જિદ છે, એટલે અવાજ આવી શકે છે તમને. બાકી અહીંયા નોર્મલ જ છે અત્યાર સુધી. જો ગાઈસ, મિસાઇલો ને બધું ઇન્ટરસેપ્ટ થતા હતા, એનો અવાજ આવ્યા હતા. બાકી તો સોફર બધું ગુડ જ છે. 2 દિવસથી આવતા હતા, આજનો દિવસમાં નથી આવ્યો હજી અમને. બાકી એલર્ટ આવી જાય. માર્કેટ પાસે જ છે નાનકડું, તો વી આર ગોઈંગ ધેર, એટલે ફટાફટ પાછા આવી જઈશું. જો ગાઈસ, આ માણસને જરાય શરમ છે. આમ ડ્રેસિંગ ટેબલ લઈને આવીને અહીંયા બેસી ગયો, અને અહીંયા હું ચા બનાવું છું. હવે આ વાસણ પડ્યા છે, વાસણ ઘસવાનું કામ એનું છે. પાછળ ગબડી ના પડતો. અમે નવા વાસણમાં ચા બનાવી રહ્યા છે આજે. લેટ્સ સી કે આમાં કેવી બને છે. દેખાવામાં તો સારી છે. તો આપણે વ્લોગનું એન્ડ કરીશું અહીંયા આજના દિવસનું. તો બોલો. તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ચેનલને અગર સબસ્ક્રાઇબ નથી કરી તો બરાબર છે. બાકી મળશું હવે નેક્સ્ટ વ્લોગમાં, બરાબર છે. ત્યાં સુધી બધાને રામ રામ.